નમસ્કાર મિત્રો, તમારા ગામમાં કેટલો વરસાદ? રાજકોટમાં હાલ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. જ્યાં જોઈએ ત્યાં પાણી જ ભરાઈ રહ્યા છે અને અંદાજિત આ સિઝનનો 40 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. લાસ્ટ 48 કલાકની જો વાત કરીએ તો 24 ઇંચથી પણ વધારે વરસાદ પડી ગયો છે અને 24 કલાકની વાત કરીએ તો 12.5 ઇંચથી વધારે વરસાદ રાજકોટમાં થઈ ચૂક્યો છે. પણ જોવા જઈએ તો ઠેર ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને માધાપર ચોકડી, જો મોરબી સાઈડથી કોઈ આવી રહ્યા છો, જામનગર સાઈડથી કોઈ આવી રહ્યા છો, માધાપર ચોકડી પાસે ખૂબ જ પાણી ભરાણું છે. ત્યાં ગાડીઓ પણ તણાઈ રહી છે, ગાડીઓ પણ તરી રહી છે, એવી હાલત થઈ ગઈ છે. વાત કરીએ જંગલેશ્વર વિસ્તારની તો જંગલેશ્વર વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાણું છે અને 15થી વધારે લોકો ત્યાં ફસાઈ ચૂક્યા છે. હાલ રેસ્ક્યુ ટીમ તેનું કામ કરી રહી છે અને લોકોને બચાવી રહી છે. ત્યારબાદ રામનાથપરા વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ ઘણું બધું પાણી ભરાઈ ચૂક્યું છે અને વરસાદના લીધે ઘણા લોકોએ પોતાની કહેવાય કે સમાજ સેવા પણ સ્ટાર્ટ કરી છે અને બોલબાલા ટ્રસ્ટે જે લોકમેળાની અંદર લોકો આવ્યા હતા, જે લોકમેળાની અંદર મજૂરો આવ્યા હતા, તેના માટે રાજકોટ કલેક્ટર દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે કે તે લોકોને શેલ્ટર હાઉસમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં બોલબાલા ટ્રસ્ટ જમવાની વ્યવસ્થા કરી દે છે. તો આ બહુ મહત્વની વાત છે કે જે લોકમેળાની અંદર, અને હાલના જ ન્યૂઝ છે કે લોકમેળા જે છે રદ કરવામાં આવ્યો છે, ફાઇનલી રદ થઈ ગયો છે અને જે સ્ટોલ ધારકો હતા, જે લોકોએ ત્યાં સ્ટોલ રાખેલા હતા, એ લોકોને પૈસા 100% પરત આપવામાં આવશે. હવે લોકમેળો શરૂ થયો ત્યારથી જ પહેલા દિવસથી વરસાદ હતો, એટલે લોકોએ જે સ્ટોલ ધારકો છે તેને ઘણી બધી ખરીદી ત્યાંથી કરી હશે અને ઘણા બધો માલ એમનો પણ પડ્યો હશે. પણ એના માટે એક ખુશીના સમાચાર એ કહેવાય કે 100% જે એને ભરેલી રકમ હતી, જે ભાડા પેટે ભરેલ રકમ હતી, પરત મળી જવાની છે. તમારા ગામમાં હાલ કેટલો વરસાદ છે? ત્યાં રાજકોટ જિલ્લાની હાલત આવી છે. ઘણી બધી જગ્યાએ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. હાલ પવન પણ એટલો ફૂંકાઈ રહ્યો છે. તમારા ગામમાં કેટલો વરસાદ છે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને વધારે માહિતી માટે તમે પટેલ ન્યૂઝને ફોલો કરી શકો છો. આપણે પણ મળીશું એક નવા ન્યૂઝ સાથે, નવી હેડલાઇન સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.